कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफल हेतुर्भु मा તે સંગોસ્ત્વ કર્મણિ. તેનો ભાવાર્થ આ મુજબ છે: હે માનવ, કર્મ કરવામાં જ તારો અધિકાર છે, તેના ફળમાં કદી નથી. તું કર્મફળના હેતુવાળો ન થા, તેમજ કર્મ ન કરવામાં તારી આસક્તિ ન થાવ. ટૂંકમાં, નિસ્વાર્થ ભાવથી હતાશ થયા વિના શ્રદ્ધાપૂર્વક કર્મ કર. સમગ્ર જીવસૃષ્ટિને અન્ન પૂરું પાડનારી ધરતી એ આપણા સૌની માં છે. માટે ધરતીમાંનું આ ઋણ તો ચૂકવવું જ રહ્યું. અને ખેડૂત એ દેશનો અન્નદાતા છે, માટે તેમને વ્યાજબી ભાવે સારી ગુણવત્તાવાળા બિયારણો પૂરા પાડવા એટલે એને સ્વાર્થ સાથે પરમાર્થ જ કહેવાય. આવી ભાવના ધરાવતા અમારી કંપનીના ખંતીલા સ્થાપક શ્રી જયંતિભાઈ એસ પટેલ તથા શ્રી મણિભાઈ આર પટેલ ખેડૂત પરિવારમાંથી આવે છે. તેઓને આધુનિક ખેતી, વિવિધ પ્રકારના બિયારણોના ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રે માર્કેટિંગનો 21 વર્ષનો બહોળો અનુભવ છે. તેઓએ અમને વારસામાં દેશ, ખેડૂત ભાઈઓ અને વેપારીઓ પ્રત્યે ઈમાનદારી, સારા સંબંધો તથા કૃષિ ક્ષેત્રે નવા સંશોધનો કરી પ્રગતિશીલ રહેવાનું જેવા ઉમદા આદર્શો આપ્યા છે. કંપનીના યુવા ઉત્સાહી ડિરેક્ટર ડૉક્ટર નેમેશ જે પટેલ, જેમણે MSc કરીને બાયોટેકમાં PhD કરેલ છે, તેઓ કંપનીનું સીડનું લેબ ટેસ્ટિંગ, સોઇલ ટેસ્ટિંગ, નવી સંશોધિત અને હાઇબ્રિડ બિયારણ જાતોને ડેવલપ કરવાની કામગીરી સંભાળીને મહત્વનો ફાળો આપી રહ્યા છે. લક્ષ્યાંકો: હાલના ગ્લોબલ વોર્મિંગના લીધે પેદા થયેલ પ્રતિકૂળ વાતાવરણ અને વિવિધ જટિલ રોગો સામે ટકે તેવી સતત નવા સંશોધનો થકી વધુ અને સારી ટકાઉ ક્વોલિટીના ઉત્પાદન આપે તેવા વિવિધ પાકોના સંશોધિત અને હાઇબ્રિડ બિયારણો, તેની પ્રાથમિક માહિતી, ટ્રેનિંગ તથા વધુ ઉત્પાદનના સલાહ સૂચનો પૂરા પાડી ખેડૂત ભાઈઓનો વધુ વિકાસના લક્ષ્યાંકો હાંસલ કરવા એ જ અમારો મૂળ લક્ષ્યાંક છે. વ્યાજબી નફા સાથે દેશના લોકોના આશીર્વાદ એ જ અમારી મૂળ કમાણી છે. મિશન અને વિઝન: કૃષિ ક્ષેત્રે સતત નવીન ટેકનોલોજી વડે સંશોધનો, એડવાન્સ બાયોટેક ટેસ્ટિંગ થકી સારી ટકાઉ ક્વોલિટીના પાકો ઊંચી ઉત્પાદકતા સાથે પૂરા પાડી દેશની GDP વધારવા માટે વિશાળ અવકાશ છે. અને તે જ અમારું મિશન અને વિઝન છે. અમને વારસામાં મળેલા આદર્શો અને ટીમવર્ક થકી આ સિદ્ધિ પ્રાપ્ત કરવાની અમોક ક્ષમતા ધરાવીએ છીએ. મજબૂત પાસાઓ: અમારી પાસે ઉચ્ચ લાયકાત ધરાવતો ટેકનિકલ સ્ટાફ છે, જેની પાસે સંશોધન, ટેસ્ટિંગ, મોટું ઉત્પાદન અને માર્કેટિંગમાં કૃષિ જગતનો 21 વર્ષોથી વધુનો અનુભવ છે. કંપની ટીમવર્ક થકી પોતાની નૈતિક જવાબદારીઓ પૂરી કરવામાં માને છે. કંપની પાસે વડાલી તાલુકા, જિલ્લા સાબરકાંઠામાં પોતાનો હાઈટેક જીનિંગ અને સીડ પ્રોસેસિંગ પ્લાન્ટ છે, જે એક સમયે 5000 મેટ્રિક ટનની સ્ટોરેજ ક્ષમતા સાથે દરરોજ 50 મેટ્રિક ટન બીજ પ્રોસેસ કરવાની ક્ષમતા ધરાવે છે. અમારી પાસે બહોળો અનુભવ ધરાવતી તકનીકી ટીમ છે. કંપનીની આધુનિક અને એડવાન્સ મશીનોથી સુસજ્જ સોઇલ ટેસ્ટિંગ અને બિયારણ ટેસ્ટિંગ પ્રયોગશાળાનું 2004થી અમદાવાદ મુકામે સંચાલન કરી રહી છે. અમોને કૃષિ ક્ષેત્રે વિવિધ પ્રાઇવેટ કંપનીઓ તથા ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ સાથે વિવિધ લેબ ટેસ્ટિંગ સર્વિસ અને તેની ટેસ્ટિંગ કિટ, કેમિકલ્સ તથા મટીરિયલ્સ પૂરું પાડવાનો બહોળો અનુભવ ધરાવે છે. કંપની વડાલી તાલુકામાં માલિકીના નાના મોટા 25 એકરના 4 રિસર્ચ ફાર્મ, નવા બિયારણોના સંશોધન અને ટ્રાયલ માટે ધરાવે છે. કંપની કૃષિ ક્ષેત્રના વિવિધ પાકોની બિયારણોમાં વૈવિધ્યતા ધરાવતી વિશાળ શૃંખલાનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે, જે ભારતીય ખેડૂતોની વિવિધ જરૂરિયાતો પૂરી કરી શકે છે. ટેસ્ટિંગ સર્વિસ: કૃષિ ક્ષેત્રે નવીનતમ ટેકનોલોજી ધરાવતા અવનવા બિયારણોનું તમામ પ્રકારનું ટેસ્ટિંગ કંપનીની અદ્યતન લેબમાં 2004થી કરવામાં આવે છે. આ ઉપરાંત માટી તથા પાણીનું ટેસ્ટિંગ પણ કરી આપવામાં આવે છે. કંપની કૃષિ ક્ષેત્રે સંકળાયેલી નાની મોટી કંપનીઓને તથા ગવર્મેન્ટને આ તમામ પ્રકારની સેવાઓ વ્યાજબી દરે પૂરી પાડે છે. કંપની ટેસ્ટિંગને લગતા
કેમિકલ્સ, એલિસા કીટ, પ્રાઇમર્સ, મશીનરી વગેરેનું વેચાણ પણ કરે છે. આ ઉપરાંત બાયોટેકનોલોજીના યુવાનોને ટ્રેનિંગ, કોચિંગ અને માર્ગદર્શન આપવાનું પણ અવારનવાર આયોજન કરવામાં આવે છે. કૃષિ ક્ષેત્રે નવીનતમ ટેકનોલોજી ધરાવતા અવનવા બિયારણોનું તમામ પ્રકારનું ટેસ્ટિંગ કંપનીની અદ્યતન લેબમાં 2004થી કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે કપાસના બિયારણમાં કયા પ્રકારનું બીટી પ્રોટીન ધરાવે છે, જેમ કે તે સિંગલ બીટી છે કે ડબલ બીટી વગેરે વગેરે. આ ઉપરાંત ખેડૂત ભાઈએ જે કપાસનું બિયારણ કંપનીને આપેલ છે તેમાં નર અને માદાનું ક્રોસિંગ થયેલ છે કે નહીં, એટલે કે તે હાઇબ્રિડ બિયારણ છે કે કેમ તે તપાસવામાં આવે છે. એકલું નર બિયારણ કે માદા બિયારણ તો નથી આપી દીધું ને. આ ઉપરાંત જેમ માણસનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે તેમ બિયારણનો પણ ડીએનએ ટેસ્ટ કંપનીની લેબોરેટરીમાં કરવામાં આવે છે. માણસની ફિંગરપ્રિન્ટ જેમ લેવામાં આવે છે તેમ બિયારણની પણ ફિંગરપ્રિન્ટ તૈયાર કરવામાં આવે છે અને તેને લગતું ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે. ટૂંકમાં ખૂબ જ આધુનિક લેબોરેટરી કંપની ધરાવે છે અને આ બધી કામગીરી કંપનીના યુવાન ઉત્સાહી ડાયરેક્ટર ડૉક્ટર નૈનેશ જે પટેલની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે. અમારી કંપનીએ ઘણા બધા સફળ પ્રોજેક્ટ્સ પાર પાડ્યા છે, જેવા કે 30,000થી 35,000 બિયારણ સેમ્પલનું એવરેજ વાર્ષિક ટેસ્ટિંગ કરવામાં આવે છે. ગુજરાત ગવર્મેન્ટના સોઇલ હેલ્થ કાર્ડ પ્રોગ્રામ હેઠળ વાર્ષિક 1,40,000 માટીના સેમ્પલોનું જે તે વર્ષોમાં 2010થી 2018 ટેસ્ટિંગ સફળતાપૂર્વક કરવામાં આવેલ છે. રાજસ્થાન ગવર્મેન્ટના સોઇલ હેલ્થ કાર્ડના પ્રોજેક્ટ હેઠળ માટીના 1,80,000 સેમ્પલોનું ટેસ્ટિંગ જે તે વર્ષોમાં 2016થી 2018 સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે. ગુજરાત રાજ્ય બીજ નિગમને છેલ્લા ઘણા વર્ષોથી ટેસ્ટિંગ સર્વિસ પૂરી પાડવામાં આવે છે. કપાસની ખેતીમાં વધતા જતા ઉત્પાદન ખર્ચાને પહોંચી વળવા અનેક ખાસિયતો ધરાવતું તથા પ્રતિકૂળ વાતાવરણને ટક્કર આપે તેવા અમારી ભીષ્મ એગ્રી રિસર્ચ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા તેમના વૈજ્ઞાનિકોના વર્ષોના અનુભવ અને સંશોધનની સિદ્ધિ રૂપે અન્ય કપાસ બિયારણની જાતોની સરખામણીમાં વધુ ઉત્પાદન મળે તેવા કપાસ બિયારણના મેક્સકોટ વર્ઝન લાવી રહી છે, જેનાથી આ મુજબ વિશેષ ફાયદાઓ ખેડૂત મિત્રને થાય છે. એકદમ સફેદ, મુલાયમ અને વજનદાર કપાસ, વીણવામાં એકદમ સરળ, લંબતાર અને ઊંચા ઉતારાને લીધે વધુ ઊંચો બજાર ભાવ, ચૂસિયા પ્રકારની તથા અન્ય જીવાતો સામે ખૂબ સારી રોગ પ્રતિકારક શક્તિ, અસંતુલિત વાતાવરણ સામે જબરદસ્ત સહનશીલતાને લીધે અન્ય જાતોની સરખામણીમાં વધુ ઉત્પાદન, સુકારા સામે રક્ષણ આપવાની ક્ષમતા ધરાવે છે, સતત નવો ફાલ લેવાની ખૂબી ધરાવે છે, છોડ પર લાગેલા જીંડવા અને ફ્લાવરિંગ અસંતુલિત વરસાદ અને પ્રતિકૂળ વાતાવરણ સામે ખૂબ સારી ટક્કર અન્ય જાતોની સરખામણીમાં આપે છે. ખૂબ જ ફૂટ ધરાવતી જાત, એકદમ મોટા અને નજીક નજીક જીંડવાની બેઠક લાગે છે, ખીલા મૂળને લીધે અન્ય જાતોની સરખામણીમાં વધુ સારું ઉત્પાદન આપે છે. વૈજ્ઞાનિકો થકી કંપનીની અદ્યતન લેબ અને રિસર્ચ ફાર્મમાં ટ્રાયલ લેવાયા પછી જ પાસ જથ્થાનું પેકિંગ થાય છે. એકદમ સુપર ક્વોલિટીનું ગ્રેડિંગ, જેથી ઊંચું જર્મિનેશન મળે. ઊંચી અને સારી ક્વોલિટીની દવા થકી સીડ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, જેથી ચૂસિયા જીવાત અને જમીનજન્ય ફૂગ સામે ઊંચું રક્ષણ મળે. મોટા જીંડવાને લીધે વજનદાર કપાસ મળે છે. અલગ અલગ જમીન મુજબ વિકસિત કરેલ વિવિધ જાતોને લીધે વધુ ઉત્પાદન. મેક્સકોટ વર્ઝનના બિયારણોમાં વધુ ઉત્પાદન લેવા માટે નીચે મુજબના ખાસ પગલાઓ પહેલેથી જ લેવા પડે છે. કેમ કે આ એડવાન્સ વર્ઝન છે, માટે આપણે પણ એડવાન્સ ટ્રીટમેન્ટ આપવી પડશે. ખેતરમાં કહોડાવેલું છાણિયું ખાતર વાપરવું. જો ન મળે તો લીંબોડીનો અથવા દિવેલીનો ખોળ 1 એકરે 50 કિલો અને ફાડા સલ્ફર 10 કિલો પાયામાં આપીશું. ડીએપી ખાતર એકરે 20 કિલો જ વાપરવાનું રહેશે. માટી કે પાડા ચઢાવ્યા પહેલા ઝીંકયુક્ત સલ્ફર 1 એકરે 6 કિલો અને ઇમ્પોર્ટેડ માઇક્રોન્યુટ્રન્ટ ખાતર 2 કિલો 1 એકરે
20 કિલો SSP ખાતર સાથે મિક્સ કરીને આપવાનું રહેશે. મેક્સકોટ વર્ઝનના બિયારણના તંતુમૂળ બીજી વેરાયટીઓ કરતાં વધુ ઊંડા અને પહોળા હોવાના લીધે પૂરતા પ્રમાણમાં ખોરાક માંગે છે. સલ્ફર તેમનો મુખ્ય ખોરાક છે. DAP અને યુરિયાના બદલે સલ્ફર અને હ્યુમિક તથા એમિનો બેઝ સૂક્ષ્મ તત્વોવાળા ખાતર વાપરવાનો આગ્રહ રાખો. જે તે સમયે રોગ આવ્યા પહેલાં સારી કંપનીના નવી ટેકનિકલ દવાઓનો જ ઉપયોગ કરવો, જેથી છોડની તંદુરસ્તી સારી રીતે જળવાઈ રહે. ટૂંકમાં પાણી પહેલાં પાળ બાંધવાની છે, જેથી સરેરાશ ખર્ચમાં પણ બચત થાય અને વધુ ઉત્પાદન મળે. કેમ કે વધુ કમાણી ત્યારે જ થશે જ્યારે વધુ ઉત્પાદન લઈશું, કેમ કે ભાવ તો અનિશ્ચિત હોય છે. યુરિયાનો વધારે ડોઝ જમીનને તથા પાકને ખૂબ જ નુકસાન કરે છે, માટે 1 એકરે 20 કિલોથી વધુ વાપરવું નહીં. વરસાદના પાણીમાંથી પણ પૂરતા પ્રમાણમાં છોડને નાઇટ્રોજન મળી જ રહે છે. અનુક્રમે 65 દિવસે, 85 દિવસે અને 105 દિવસે મધ્યમ હળવા ફૂગનાશક દવાઓનો ખાસ ભૂલ્યા વગર છંટકાવ કરવો, જે છોડને રસી આપ્યા બરાબરનું કામ કરે છે. આ ફૂગનાશક દવાઓના છંટકાવ છોડને બીમાર થવા દેતો નથી અને વિપરીત વાતાવરણ અને વરસાદ સામે સુરક્ષિત રહેવાની શક્તિ આપે છે. છોડને પ્રથમ 55 દિવસે અને બીજો 75 દિવસે હોર્મોન્સનો સ્પ્રે ખાસ આપવો જોઈએ, જેનાથી છોડની ખોરાક લેવાની ક્ષમતામાં વધારો કરીને મહત્તમ ઉત્પાદન લઈ શકાય. પણ એની માટે ઉપર મુજબ ભલામણ કરેલા ખાતરો વાપરીને પૂરતો ખોરાક છોડને આપવો જરૂરી છે. ટૂંકમાં મેક્સકોટ વર્ઝનમાં નવો કોઈ વધારાનો ખર્ચ કરવાનો નથી, પરંતુ યોગ્ય માત્રામાં જરૂરી ખાતરોનો યોગ્ય સમયે ઉપયોગ કરવાનો છે તથા જૂના ટેકનિકલને બદલે નવા ટેકનિકલ ધરાવતી સારી કંપનીની દવા રોગ આવવાનો સમય થાય તે પહેલાં વાપરવાની છે. અને હા, ખાસ કોઈપણ દવા, ખાતર કે નિંદામણ નાશકનો ઉપયોગ છંટકાવમાં કરો તો તેમાં અચૂક સ્ટીકર દવા વાપરવાનો આગ્રહ રાખો, કેમ કે તે ખાલી દવાને પાન ઉપર ચોંટાડતી જ નથી, પણ જે તે દવાને પાનની અંદર ઉતારીને ખૂબ જ ઝડપથી અને લાંબા સમય સુધી અસરકારક રિઝલ્ટ આપે છે અને દવાનું પૂરેપૂરું રિઝલ્ટ આપી પૈસા વસૂલ કરે છે. આ બધી ભલામણો અમારી કંપનીના રિસર્ચ વૈજ્ઞાનિકો દ્વારા અમારા પોતાની કંપનીના ફાર્મમાં અનેક વખત ટ્રાયલ લઈને તેના પરિણામ સ્વરૂપ સલાહ સૂચન માટે આપને જણાવવામાં આવે છે, જેથી આપના પાકને પૂરેપૂરી સુરક્ષા અને મહત્તમ ઉત્પાદન મળે. આપને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન, એ જ અમારી ભીષ્મ પ્રતિજ્ઞા.